મારું નામ દશરથ મકવાના છે, મારું ગામ જાગેશ્વર. અમારે એબીસી સીપીઆરમાં જે અમે જમીન આપેલી લેન્ડ લૂઝર એ અત્યાર સુધી અમને કોઈ એનું નિરાકરણ આવ્યું નથી. એ પછી એ કંપની વેલ્સફોન કંપનીએ લીધી અને એના પછીના એ પાછળ 2 વર્ષ પછી બંધ થઈ અને અત્યારે એ કંપની 89 રિલાયન્સને સહભાગી થઈને એ કંપનીએ લીધેલી છે. હવે અમારે લેન્ડ લૂઝરનો પ્રશ્ન હજુ ત્યાંનો ત્યાં જ છે. આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે કે સાહેબ અમારો જે એબીસી સીપીએમમાં અમે જે નોકરી કરતા હતા અમારા 37 મહિનાનો પગાર બાકી છે. એ 37 મહિનાનો પગાર અપાવે. બીજું અમારે જે નોકરી માટે જે અમને વાત થયેલી હતી કે લેન્ડ લૂઝરને તો નોકરી રાખવી પડે કારણ કે જમીન અમારા બાપ દાદા આપેલી છે, તો તમારે ના છૂટે અમારે નોકરી આપવી પડશે ને. એટલે રિલાયન્સ જો અમે વાત કરેલી હતી અને અધિકારીઓ જો વાત કરે એ લોકો અમને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ને એ બી 10 દિવસ 15 દિવસ અલ્લા ટલ્લા કર્યા કરે છે. એટલે ના છૂટકે અમે હવે કલેક્ટર આવેદનપત્ર આપી અને જાણ કરીને પછી અમે કંપનીને 5 દિવસનો ટાઈમ આપી અને જો એવું લાગશે તો ગાંધી ચિંધ્યા માગે આંદોલન કરશું અને જો એ બી ના થશે તો અમે ગેરને તાળાબંધી કરવા માટે રજૂઆત કરીશું. આ 10 વર્ષનો તમારો જે પ્રશ્ન છે એની માટે કઈ અધિકારીને કઈ કંપની જવાબદાર છે? હવે સાહેબ એમાં તો 4 કંપની એવી છે કે 4 કંપની ભાગીદારી છે. પહેલાં એબીસી સીપીઆર, એના પછીની વેલ્સફોન, એના પછી નોવેન સીપીઆર અને અત્યારે હાલ રિલાયન્સ. તમે ક્યાં રજૂઆત કરી? રજૂઆત બધે જ કરી શક્યા છે. અમે 2 દિવસ પહેલાં બી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલા હતા. અમારા જે આપણે અધિકારી છે બધાને અમે રજૂઆત કરેલી હતી અને બધે આવેદનપત્ર આપેલા હતા. એમના જવાબ શું આવ્યા? અત્યાર સુધીનો અમારો કોઈ જવાબ મળ્યો નથી. અને શું આગળની કાર્યવાહી રહેશે? આગળની કાર્યવાહી જો આ પ્રશ્ન નિરાકરણ તો જો 80% જે રોજગારીનો પ્રશ્ન છે 80% લોકલને લેવી જ પડે. એ તો કાયદો છે કે નથી એ ભગવાન જાણે કે ખાલી વાન ચોપડે જ છે. તો અમારે સાહેબને એવું કહ્યું સાહેબ જમીન અમારા બાપ દાદા આપેલી છે તમને, જે અમારી જમીન ફળદ્રુપ જમીન છે. અમારા જાગેશ્વરની જમીન, લખી ગામની, દહેજની બધી જમીન જે છે તમારે સોના જેવી જમીન હતી અમારી. તમે જનપ્રતિનિધિ, ધારાસભ્ય કે એમપીને જાણ કરી આ વિષયમાં? હા, એને જાણ કરેલી છે. અમે એમને સાહેબને વાત કરી. જવાબ આવ્યો હતો? એમને કીધું છે કે થઈ જશે એવું કીધું છે.